હે ગાઈઝ વેલકમ બેક ટુ માય અનધર વ્લોગ. સો આજે અમે બધા ફ્રેન્ડ બધા રિયુનિયન માટે ભેગા થયા છે. એન્ડ સ્પેશિયલી તમે પાછળ વાળો માણસ જોઈ શકો છો, એનું નામ ધ્રુવ છે અને એ સડબરી થી આવે છે અને અમે લોકો સો વી આર ગોઈંગ ફોર અ ફેરવેલ ટુડે. મતલબ એક ટાઈપનું ફેરવેલ બી કહેવાય એનું અને એક રિયુનિયન બી કહેવાય, બીકોઝ આ લગન થઈ રહ્યા છે નેક્સ્ટ યર. जोर जोर से बोल के लोगों को स्कीमें बता दे. તો અમે બધા આજે પાર્ટી માટે જઈએ છીએ. ફ્રી પાર્ટી આજે ફ્રી પાર્ટી છે, ફ્રી પાર્ટી છે. થંડર બેની બહુ સારી રેસ્ટોરન્ટ છે, બહુ ડેડી કરીને. સો ત્યાં મસ્ત ઓથેન્ટિક ઇન્ડિયન ફૂડ મળે છે, મતલબ અને ગુડ લાઈક સ્ટાર્ટર માટે બી બહુ ફેમસ છે. સો તમને ડિશના હું તમને અમુક પિક્સ બતાડીશ અને વાહ ક્યા સીન હે. અમુક મુમેન્ટ્સ બતાડીશ, તમને બહુ જ મજા આવશે. સો પ્લીઝ આ વ્લોગ જોડે જોડાયેલા રહેજો અને તમને હું આગળ બધું બહુ સારું અને બધી બહુ મસ્તી બતાડીશ તમને. રેસ્ટોરન્ટ તમને ઇનસાઇડ બતાવીશ આખી ક્લિપ. સો અહીંયા રેસ્ટોરન્ટમાં લાઈક બાર્સ અને બધું ઓલરેડી ઇન્ક્લુડેડ હોય છે. ઇન્ડિયા જેવું તો નહીં હોતું યા, અને તમે આખું એમ્બિયન્સ જોઈ શકો છો યા. ये बाबूराव का स्टाइल है तू ले. અને ગાઈઝ અમે લાઈક બહુ જ ભૂખ્યા હોય ને જમવાનો મેર ના પડે ને તો એક જ માણસ છે જે અમને દર વખતે લાઈક પ્રેમથી ખવડાવી દે છે. આ માણસ છે. અગર કોઈને કંઈ બી એવું હોય કે લાઈક ભૂખ લાગે છે લાઈક થંડર બેમાં અને લાઈક તો આ માણસને જોયું તમને તરત ખવડાવી દેશે ઓલ ઓવર કેનેડા. એ ભૂખ કોઈ પણ હોઈ શકે. समझ रहे हो ना. ખરેખરમાં તમને ઇન્વેસ્ટમેન્ટ જોતું હોય ને બહુ જ સારું તો આ કવન જે પાણી ભરી રહ્યો છે ને એ માણસ જોડે 6 ફિગરમાં મની પડ્યા છે અહીંયા કેનેડામાં. બીકોઝ એ જ્યારથી અહીંયા આવે છે ને એની કન્સિસ્ટન્સી જોબ મતલબ ફિક્સ ચાલી રહ્યું છે ગાઈસ. ફિક્સ 80-90 કલાક ફિક્સ છે એના વીકના बाय वीकली नहीं. યા. સો મતલબ તમે પૂછો ને એટલા પૈસા પડે જોડે, તમે पैसा ही पैसा होगा. બિંદાસ માંગી શકો છો. અને એટ ધ એન્ડ ઓફ ધ યર એવરી યર સીઆરએ આવે છે એની જોડે. વો ગાઈસ, ઓ માય ગોડ, જોઈ શકો છો ગ્રીન આખી જોરદાર જો. ક્લાઉડ છે વચ્ચે દેખાય બોસ. ઓ ભાઈ શું નોર્ધન લાઇટ્સ છે, નોર્ધન લાઇટ્સ. આખી જોઈ ને થોડી થોડી. ડીક્યુ કેમ આવો છે? બ્રો અમાર બાજુ ના દેખાય ને. બટ યુ હેવ બીન ટુ થંડર બે રાઈટ. Hey guys, we are back at home. પબ્લિક ગોઠવી રહી છે. તેમી હવે શું કરવાનું છે? હવે હિસાબ કરવાનો 6 જણા વચ્ચે. યા. સો એક મિનિટ પેલા આપણે ઓડિયન્સ એક મિનિટ સમજાઈ દઉં. સો ગાડીનું રેન્ટ છે ભાઈ. સો બેઝિકલી અમે લોકોએ છે ને સ્ટાર્ટ કર્યું હતું મતલબ આ વીક પહેલા કે લાઈક અમે લોકોએ મતલબ અમારા ગ્રુપમાં ટોટલ અમે લોકો 8 લોકો છે, તો અમે લોકોએ $50 બધા જોડથી લીધા હતા. $50 બટ આ જે છે અમે એના જોડથી $100 લીધા હતા. અને અમે લોકો $50 જો કે અમે લોકો બેટ નથી રમતા રેગ્યુલર, આ વખતે અમે લોકો જસ્ટ ટ્રાય આપવા માટે મસ્તીમાં ખાલી રમ્યા. चल झूठा. તો અમે લોકોએ ઇન્ડિયા પર ઇન્વેસ્ટ કર્યા હતા બેટ, એ બધું સાચું હતું. બટ એકચ્યુઅલી વી ઓલ ગાઈઝ ઇન્વેસ્ટેડ ઓનલી $50, બટ ધેટ ગાય ઇન્વેસ્ટેડ $100. બટ ધ મેઇન ઇન્ટરેસ્ટિંગ ઇઝ ધેટ કે અમે લોકો ઇન્વેસ્ટ તો કર્યા અમે લોકોએ $450 અને $450 ના અમારા $810 સમથિંગ થયા, બરાબર. એટલે અમે એની પાર્ટી કરવા માટે આજે અમે લોકો બધા ગયા હતા. પણ હવે વસ્તુ એ છે કે હવે એનો હિસાબ કઈ રીતે થવાનો છે ખબર છે તમને? કે લાઈક જે ઇન્વેસ્ટ એટલે મતલબ ટોટલ કેવું છે કે આના તો $100 એને ઇન્વેસ્ટ કર્યા અને પ્લસ પ્રોફિટ ઉપર $80 નું થયું, એટલે 180 છે ને જે ટોટલ બિલ બન્યું છે ને એમાંથી આના માઇનસ થઈ ગયા. એટલે હવે જે 6 જણા લોકો બચ્યા છે ને એમાં ડિવાઈડ થવાના છે. જો કે અમે એની જોડે આટલું ખરાબ નહોતું કરવું, પણ આ માણસ ડિઝર્વ બહુ કરે છે કેમ કે એક બી હદ નહીં છોડતો. મતલબ અત્યારે એને એટલી શરમ આવી રહી કે મારો બકરો બની ગયો બરાબરનો. गजब बेइज्जती है. વેલ પ્લાન. પબ્લિક બધી ખુશ છે. સક્સેસફુલ પ્લાન ડીક્યુ નો બની ચૂક્યો છે, કપાઈ ગયો છે. છોકરીઓ તો ઘણી છોકરીઓ કાપ્યો છે, આપણે કાપી દીધો છે. વાવ ડીક્યુ. પણ ગાઈઝ અમારા કાપવામાં અને છોકરીઓના કાપવા કરતા આ માણસ સૌથી મોટો હાથ છે. આને સૌથી મોટો કાપ્યો છે. ये बड़ी अच्छी बात कही आप. રાઈટ ફેમ
That's a wrap up and stay tuned for the next vlog. Please like, share and subscribe. Thank you.